મહેસાણા તાલુકાના સાલડી ગામમાં સંવત 1920માં ધાર્મિક આસ્થા સાથે સ્વયંભૂ પ્રગટ થયેલ પીપળેશ્વર મહાદેવનું મંદિર સેંકડો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે। સાલડી ખાતે આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસની શરૂઆત થતાં જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી હોય છે। કડીના રાજુભાઈ આચાર્ય અને અન્ય બ્રાહ્મણો દ્વારા મંદિર ખાતે સવારથી જ પૂજા અર્ચના કરવામાં આવી હતી। હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું હતું। પાલડીનું પૌરાણિક પીપળેશ્વર શિવ મંદિર આસ્થાનું કેન્દ્ર સમાન છે। આ ઉપરાંત અહીં બિલીપત્ર માટે બિલીવન ઊભું કરાયું છે। ત્યારબાદ સોમવારના દિવસથી ગૌશાળાની શરૂઆત કરવામાં આવી હતી। મારું નામ પટેલ કીર્તિકુમાર જયંતિલાલ છે। પીપળેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટના પ્રમુખ તરીકેનો હોદ્દો સંભાળું છું। લગભગ ઓછામાં ઓછા 10 વર્ષથી આ કાર્ય ચાલી રહ્યું છે। જીર્ણોદ્ધારનું ભૂમિપૂજનથી માંડી અને અત્યાર સુધીનું કાર્ય પરિપૂર્ણ થયેલ છે। અત્યારે સ્વયંભૂ પીપળેશ્વર મહાદેવની કૃપા આજુબાજુની જનતા, ઉત્તર ગુજરાતના તમામ ભાવિ ભક્તોને દાદા આશીર્વાદ આપી રહ્યા છે। અને નવીનમાં વિચાર કરીએ તો આજે ગૌશાળાનું પણ આજે શરૂઆત શુભારંભ થઈ રહ્યો છે। સાથે એક ગાય, એક વાછરડીનો આજે આરંભ કરી રહ્યા છીએ। આ મંદિરના દાતા, મુખ્ય દાતા પટેલ સ્વર્ગસ્થ પુરુષોત્તમદાસ જેસંગદાસ 38 કરોડનું માતબર દાન લાગણજવાળાએ આપી મંદિરને આબેહૂબ ઉત્તર ગુજરાતનું એક પ્રસિદ્ધ યાત્રાધામ બનાવ્યું છે।